નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિત મને જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમે કપાણિતલગે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિતમસુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 24/5/2024 વૈશાખ વદ એકમ. વાર કયો છે? શુક્રવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો. ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર વળે રે જયમાં બહુજન યાદે મળે રે. લેખું ન થાય લાખ હજારે રે એમ જમાડા જગ આધારે રે. જે જે જય માએ જગનનું રે પામ્યા પરમ પ્રાપ્તિ પાવન રે. એમ વેતી કીધી છે જો વાટ રે બ્રહ્મ મૂલ માહી જવા માટે રે. જે જે જીવ પામી આ સંબંધ રે તેના છોડાવી આ ભવ બંધ રે. આપ પ્રતાપે અક્ષર ધામે રે સૌને પહોંચાડી આ ઘન શ્યામે રે. કેના જોયા નહીં ગુનાવા કરે એવો યાજ વાળો યાડોયા કરે. આ સમામાં જેનો અવતાર રે તેના ભાગ્ય તણો નહીં પાર રે. સ્વામી કે કાંઈ વાંક ગુના જોયા વગર બધાને અક્ષરધામના અધિકારી બનાવ્યા. અને આમ તમે જુઓ તો આપણા ગુના સામે જોવા જાય ભગવાન તો એક જન્મે તો નહીં, અનંત જન્મે આપણું કલ્યાણ થાય નહીં. નખ શીખ આપણે દોષથી જ ભરાયેલા છે.
જ્યારથી જન્મ લીધો ત્યારથી જગત સિવાય બીજું શું ફર્યું છે કહો? શરૂઆત જ ત્યાંથી થઈ છે. ભગવાન બહુ દયાળુ છે એટલે એક જીવના ગુના સામે જોતા નથી. નાનો એવો ગુણ એને ભગવાન મેરુ પર્વત જેવો ગણે છે હો. અને દોષ સામે પાછા જોતા નથી. કેવા દયાળુ છે. એટલે તો આપણે દયાળુ કહીએ છીએ. દીનબંધુ, પ્રતિપાલક, શરણાગત, ભક્ત વત્સલ કહીએ છીએ. કાલે આપણે વાત કરતા હતા. કોની વાત કરતા હતા? મોટી બાની વાત કરતા. એ દાદાનો દરબાર, મોટી બા, લાડુબા, નાનીબા, પાંચુબા, દાદો ખાચર, એભલ બાપુ, જીવા ખાસર થોડાક ત્રાહા આવેલા. બાકી પહેલો ઉતારો મહારાજે જીવા ખાસરના દરબારમાં કર્યો હતો. તમે આમાં કદાચ કોઈ દર્શન કર્યા હોય કે નહીં ખબર નહીં. જીવા ખાસરના દરબારગઢ જોયા છે? કોણે કોણે દર્શન કર્યા છે? 3 જણા, 4. આ વખતે ગઢપુર જાઓ તો અનુકૂળ હોય તો ગેલાને કાંઠે મંદિર છે ને BAPS, દરવાજામાં તમે જાઓ એટલે જમણી બાજુનો ત્યાંથી રસ્તા 2 પડે. અંદર દરવાજામાં આવે એટલે જમણી બાજુનો રસ્તો સીધો જીવા ખાચરના દરબારગઢમાં જાય છે. એવી લાંબી ઓસરી છે. જેમ દાદા ખાચરના ઓરડા છે ને એમ જ ત્યાં જીવા ખાચરના ઓરડા જેમના તેમ છે. એક ઓરડામાં એક લીલા કરી અને ત્યાં માહિતી પણ ઓટોમેટિક તમે જાઓ, સેન્સર છે. આ ઓરડામાં મહારાજે આ લીલા કરી હતી, આ ઓરડામાં આ લીલા કરી હતી, એ બધું ત્યાં છે. મહારાજ જીવા ખાચરના ઓરડામાં માણકી દોડાવતા. બહુ લાંબા ઓરડા છે એક સાથે. ઘણું મેદાન સરસ છે. ગઢ જૂનું એમ લાગે કે દરબારો સરસ બનાવ્યું છે. ઊંચી ઓસરી છે. મહારાજે ત્યાં ખૂબ લીલાઓ કરી છે. પણ આ લોકમાં તમે થોડોક રાગ, દ્વેષ અને ઈર્ષાને કારણે જીવન કેવું થઈ જતું હોય છે. નકર જીવા ખાચર એટલે મહારાજને સાક્ષાત ભગવાન માનતા અને રોજ દર્શન કરતા અને પછી બીજી ક્રિયા કરતા. છતાંય તમે દાદા ખાચર સાથે થોડીક ઈર્ષા એટલે એને કેમ તકલીફ પડે આખી જિંદગી એ કર્યો. થોડાક બુદ્ધિશાળી આ લોકની દ્રષ્ટિએ એટલે ભાવનગર મહારાજા પાસેનું થોડુંક ચાલે એટલે કાન ભંભેરણી કરવામાં કાંઈ બાકી રાખે નહીં. હવે દાદા ખાચરના દરબારગઢમાં કેટલા 500 પરમહંસો, મહારાજ, હરિભક્તો દેશ દેશના આવે. અનાજ ખૂટી ગયું હોય તો એ ખડા ટાઈમે ખડા ઉપાડવા ન દે એવા વિરોધ કાગળ કરીને લાવે. અરે સ્વયં મહારાજને મારી નાખવા માટેના કાવતરા કરેલા. એક બાજુ ભગવાન માને, રોજ દર્શન કરે, જો ક્યાંથી ક્યાં લઈ જાય. માન ક્યાં લઈએ? તમે જુઓ, ઈર્ષા, માન, આ બધી વાત એટલા માટે કરું. આ બધાય આવા ગુના કર્યા છતાંય ભગવાન એના ગુના સામે જોયું નથી. બોલો, નકર સ્વયં ભગવાનને મારી નાખવા પ્રયત્ન કરે અને એમના પરમ ભક્ત દાદા ખાચર એને દુઃખ દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. છતાંય ભગવાને અંત સમયે એમના દીકરી અમૂલાબા કે મહારાજ મારો બાપુ મરવા પડ્યો છે, આવો મહારાજ. મહારાજ આવ્યા. જીવા ખાચર કે મહારાજ કે જીવા ખાચર કાંઈ ચિંતા કરતા નહીં હો, અમે તમને અક્ષરત. અરે મહારાજ મારા ગુના અમે તમે તો પ્રભુ બધું જાણો છો. મેં કાંઈ બાકી રાખ્યું નથી. પણ મહારાજ કે તમે 2 સેવા એવી કરી છે ને એ અમને ભૂલાય એવી નથી. અને મહારાજ એને યાદ અપાયું. એકવાર અમને નાહવાનું થઈ ગયું હતું. ચોમાસાનો સમય હતો, થોડીક શરદી તાવ આવેલું. અમે ચાલી શકીએ એમ હતા નહીં. ધીમે ધીમે અમારું શરીર થોડીક નબળાઈ આવી. બહાર ઠંડી, વરસાદ અને અમારે બહિર્ભૂમિ જવું હતું. ત્યારે તમારા રહેણાંક
ઘરમાં તમે ખાડો કરીને મને ત્યાં સેવા કરી. મહારાજ કેવું કેમ બોલું એટલું જ નહીં, મને આંગળીએ લાગ્યું અને તમારું 500 રૂપિયાનો એ વખત માથે બાંધવાનો જે સાફો કહેવાય ને એને ઉતારીને તરત ચીરી અને તરત મને બાંધી આપ્યો. તમે જરાય વિલંબ કર્યો નહોતો. કેવો ભાવ હોય છે વિચાર તો કરો. આ બે વસ્તુ, અને આ તમારા દીકરી પરમ મારો એકાંતિક ભક્ત છે. એટલે તમે કાંઈ ચિંતા કરતા નહીં, બધું ભૂલી જાઓ. મારી મૂર્તિને યાદ કરો. અને મહારાજે એને અક્ષરધામના અધિકારી કર્યા. મહારાજ એનું રાખતા કેવું તમે જુઓ તો ખરા. દુષ્કાળ હતો, દાણા નહોતા, અને જીવા ખાસર મોટું ઘર આવે એનું સ્વાગત શેનું કરવું? ભૂખા જાય તો આબરૂ જાય. એમ થયું કે હવે દવા પીને મરી જાઓ. આવું જીવા ખાચર વિચારતા હતા. અમુલાબાઈને ખબર પડી મહારાજ મારો બાપુ મરવા તૈયાર થયો છે. કેમ? તો કે ઘરમાં કાંઈ અનાજ નથી, મહેમાન આવે છે એનું સ્વાગત કરી શકતા નથી. મહારાજ આવ્યા તરત. જીવા ખાચર અમે બેઠા છીએ, ચિંતા કરતા નહીં. દાદા ખાચરને કીધું 4-5 ગાડા જોડીને અનાજના કોઠલા ભરી દો. દાદા જુઓ તો ખરા, જેના માથે કાંઈ કરવામાં બાકી રાખ્યું નથી એટલે તરત મહારાજની આજ્ઞા થઈ, અનાજના ગાડા ભરીને જીવા બાપુ કાકા થાય ગાડા ખાલી કર્યા, કોઠલા ભરી દીધા. જીવા ખાચર કાંઈ ચિંતા કરતા નહીં. અને દયાળુ ન કહેવાય તો શું કહેવાય? નહીંતર આપણે તો શું વિચારી ખબર, થોડું ઘણું બનતું ન હોય ને થોડુંક કંઈક જો ઓલો વાંકમાં આવે કે એને કંઈક તકલીફ, એ લાગનો જ હતો. હા, એને કામ જ એવા કર્યા છે. એવા સંકલ્પ થાય હો કે ન થાય એ અમને ખબર હોય, અમે પાડોશમાં રહીને એ તમે ખબર ન હોય, પણ એને કામ જ એવા કર્યા છે. આ તમને પૈસા અને આ બધું મોટું કંઈ એમનેમ નથી આવી, કેટલાના ખિસ્સા કાતરા છે એમ કે પાછું. માણસને સારું વિચારવાનું લગભગ બહુ ઓછું. આ લોક દુઃખી હુકામાં થાય છે ખબર છે? લોકો વધારે બીજાનું સારું જોઈએ. બહુ હકીકત છે હો. મારા કરતાં સામેવાળાનો બંગલો મોટો થઈ ગયો એટલે એને તકલીફ, એને પછી પોતાના બંગલામાં રહેતો એનું સુખ આવે નહીં. આણે 4 વ્હીલ ગાડી લીધી હોય ને એના કરતાં સામેવાળો જો થોડીક મોટી લે તો પછી આ જે આટલો ખર્ચો કર્યો એનું સુખ ન આવે. આ બધું હકીકત એવું. પણ જો થોડીક સમજણ રાખે કે ભગવાને આપણને શક્તિ કરતાં વધારે આપ્યું છે તો એના જેવો કોઈ સુખીઓ નહીં. પૂજ્ય જ્ઞાન સ્વામી જુનાગઢ ગુરુકુલ એમ કહેતા, એ કે સુખી થવું હોય ને તો ચાલતા જતા હોય ને, જેની પાસે સાયકલ હોય ને એને હાલતા હોય ને, ચાલીને જતા હોય ને એની સામે જોવાનું કે ભગવાને આપણે સાયકલ તો આપી છે, એના કરતાં ઝડપી વહેલા પૂગી જાઓ. જેને સ્કૂટર હોય ને એને સાયકલવાળા સામે જોવાનું. એને એમ વિચારવાનું કે આપણે પેન્ડલ તો નથી મારવા પડતા. અને 4 વ્હીલ ગાડી હોય ને એને સ્કૂટરવાળા સામે જોવું. આને બિચારાને ટાયર, તડકો, હવા બધી આપણે 4 વ્હીલ ગાડી તો છે. હવે 4 વ્હીલ ગાડીવાળો પાછો મર્સિડીઝ ગાડીવાળા સામે જોવે કે આપણે કેદી થાય, તો એની પાસે ગાડીનું સુખ સી આવે. આપણે કેદી હેલિકોપ્ટર થાય ઘરનું, ચાર્ટર પ્લેન આપણે કેદી લેવું? અરે બાપા આપ્યું છે એમાં મજા કરો ને. આમ તો એવું છે, ભવિષ્યનું બહુ જોવું નહીં. શું કરવાનું? ભવિષ્યનું બહુ વિચારવું નહીં કે આમ થયું તું ને આમ થાય ને આમ. થાય વર્તમાનમાં જીવી લેવું. વર્તમાન સુધારી લ્યો ને એટલે બધુંય સુધરી જાય. તો એ લાડુબા, પાચુબા, જીવુબા અને મહારાજને વશ થઈને રહેતા હતા. શા માટે મહારાજ ત્યાં રહ્યા છે? એનું સમર્પણ કેવું હતું, એનું જીવન કેવું હતું. ફરી પાછા લક્ષ્મીને સ્વામીને યાદ કરું. એણે જે પદ બનાવ્યું છે, આપણે એક પદ ગાયું હતું ખબર છે, અને એનું બીજું પદ છે કે ભગવાન એને વશ શા માટે હતા? ગઢપુર ભગવાન શા માટે રહેતા હતા? ધન્ય ધન્ય એ ગઢપુર વાસી,
ગોવિંદને મન ગમતા રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. શા માટે ગમતા? પ્રભુ પરાયણ જીવન જેના મૂકી મનની મમતા રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. ગઢપુરવાસી પ્રેમના પ્યાસી જગ સુખથી ઉદાસી રે ગઢપુરવાસી પ્રેમના પ્યાસી જગ સુખથી ઉદાસી રે ભીતર ભક્તિ ભાવ તપાસે અહીં રહ્યા અવિનાશી રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. ગોવિંદને મન ગમતા રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. વર્ણન કેવું સાંભળ્યું? પ્રભુ પરાયણ જીવન જેના મૂકી મનની મમતા. બધું ભગવાને મન ભગવાને અર્પણ કરી દીધું હે. અને પાછું ખાલી મન અર્પણ કર્યું એમ નથી, જીવન પણ ભગવાન પરાયણ છે. એટલું જ નહીં, ગઢપુરવાસી પ્રેમના પ્યાસી, અપાર ભગવાનમાં પ્રેમ છે અને જગતના સુખને એ ઈચ્છતા નથી, એનાથી ઉદાસ રહે છે. કેવળ ને કેવળ મહારાજના સુખે સુખિયા છે. અંદર ભક્તિ ભાવ ભર્યો છે હો અને એટલે ભગવાન ત્યાં રોકાયા છે. તન મન ધન પ્રભુને સોંપે હરિ આજ્ઞા કદે ન લોપે રે તન મન ધન પ્રભુને સોંપે હરિ આજ્ઞા કદે ન લોપે રે અંતરની ચાલે ધ્યા ટોપે અનુવૃત્તિ અને ઓપી રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. ગોવિંદને મન ગમતા રે ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. તન મન ધન ભગવાનને સમર્પણ કરી દીધું અને ભગવાને આજ્ઞાનું કોઈ દી એણે ઉલ્લંઘન કર્યું નહીં અને અંદરની ઈચ્છા કઈ રાખી નહીં હો. મહારાજની મરજી એ જ એમનું જીવન, મહારાજની અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવતા હે. પોતાનું જરા પણ સંકલ્પ નહીં. આપણે લોકમાં કહેવાય ને બુદ્ધિનું ડાપણ જરા એને વાપર્યું નથી ક્યારે. નકર આપણને તો આમ થોડુંક આવડતું હોય ને તો સલાહ બહુ જાજી દઈ કે સામે તમારે આમને આમ કર્યો હોય તો આમ થાય. સારી હોય તો દેવામાં કંઈ ખોટ નથી, વાંધો નથી, પણ હા વધારાની દઈએ એમ. દાદા ખાચરને તન મન ધન નહીં, બધું મન પણ ભગવાનને અર્પણ કરી દીધું. પોતાનો વિચાર પણ એને ક્યારે રાખ્યો નથી. એટલા માટે તો તમે જુઓ ને, આખો દી કડિયા દિવાલ ચણે અને સાંજે મહારાજ પૂરું થાય ને એટલે નીકળે કે દાદા, તો કે હા આ દિવાલ જરાક ત્રાહી નથી લાગતી તને? તો મને તો ત્રાહી દેખાય. હા મહારાજ છે તો પાડીને ફરીવાર બંધ કરો. એ પડાવી નાખે અને પાછી ફરીવાર ચણાવે. બીજો દિવસ પૂરો થાય, કડિયા આખો દી કામ કરે, દિવાલ ચણતર, સાંજે પાછા ફરીવાર મહારાજ આવે હો કે દીવા ઓ દાદા આ દિવાલ જોતો આમ ઓરંબે નથી લાગતી, થોડીક ત્રાહી લાગે છે ઈટું હે. તો મહારાજ કે પાડીને ફરીવાર કરો. 3-4 વખત બોલો અને પાછા આવે ક્યારે? એ પૂરું થાય પછી આવે એમ. આપણે હોય તો શું કરીએ? હા વિચાર કરજો, સાચું હોય બોલજો, શું કરીએ? હા કડિયા થોડુંક ચણી લે કે લે ને મહારાજ પાટો માર્યો, મહારાજ આવો તો કેમ હાલે? એટલે અડધું પાડવું પડે ને કદાચ કમસે કમ. નગર એમ નો કે મારે એટલું તો હાલે, માથે પ્લાસ્ટર થઈ જાય ને એટલે દેખાય નહીં.
કાં આવું કહે એક સંકલ્પ નો થાય. જુઓ તો ખરા તમે. અત્યારે આપણે ચરિત્રો ગાવામાં આમ સારા લાગે છે બાપ, પણ પ્રેક્ટિકલ જ્યારે આવે ને તમને ખાલી એટલું કીધું 5 મિનિટ વહેલા આવજો, કેમ લાગે તમને? આપણે જાજુ કાંઈ નહીં. કેટલા? હું તો આશ્ચર્ય પામી ગયો. બોલો, 10 મિનિટ બધા મોડા આવતા હતા એટલે મેં કથા 15 મિનિટ મોડી ચાલુ કરી. કેટલી મિનિટ? 5 મિનિટ વધારાની દીધી. તમારે મગજમાં એવી ઘડિયાળ ગોઠવાઈ ગયેલી, એ હવાડ થાય થઈ જવાનું. બોલો, હે ટાઈમ ટુ ટાઈમ તમારો કેવો પડે બાપ. આ બધું અઘરું છે થોડું. કેવું અઘરું છે? આમણે એને પોતાનો વિચાર રાખ્યો નથી. તમે કલ્પના કરો, આખી મોટી સભા ભરીને બેઠી હોય અને મહારાજ એક પેલું મગાવે, માંડ શું કહેવાય ને, ભંભલી મગાવે, ભંભલી, અને એક મોટું કોળું મગાવે. મહારાજ કે લ્યો એ આ કોળું તોડ્યા વગર આ ભંભલીમાં કોણ નાખી દે, અમારે તપાસ કરવો છે. હવે આ દરબારો બધા, હવે આપણે બેઠા હોય તો શું વિચારી, ભંભલીનું મોઢું આવડું, કોળું આવડું, હવે એમાં નાખવું, પાછું તોડવાનું નહીં તો ઘણા બુદ્ધિશાળી હોય તો વળી ટુકડા કરીને પડતી. મહારાજ કે કોળું તોડવાનું નહીં, આખે આખું આમાં નાખવાનું, કોણ નાખી દે? 2-3 વખત કીધું મહારાજ, પણ ભાઈ કોઈ સામે વિચાર કરે કે આમાં નાખવું કેમ? દાદા ખાચરને એમ થયું મહારાજનું વચન કોઈ ઝીલતા નથી, લેને હું અખતરો કરું. તરત ઊભા થયા સભામાં, તો બધા મીડા મસ્કરી કરવા કે દાદો પણ કરો છે. આમ દેખાય છે નજર આમે આવડું મોટું કોળું, આવડું ભંભલીનું મોઢું, અને આમાં જાય કેમ? તો વિચાર કરો, મહારાજને રાજી કરવા માટે એણે ભંભલી ખોળામાં લીધી અને કોળું લીધું હાથમાં, અને બધાય દેખે, માથે મૂકીને ધક્કા મારે કે નાખ દાદા નાખ. મારા અખતરો જાગો, પણ એક પુરુષાર્થ તો કરું છું, મહેનત તો કરું છું, પણ જાતું નથી. અરે હું જાતું નથી, નાખ. મહારાજ કે નહીં જાય. દાદા ખાસરનો જવાબ સાંભળજો. ભાવ હોય ને, ભાવ ભક્તિ હોય ને, હે મહારાજ તમે કયો છો એટલે આમાં જાય તો ખરા, પણ મને નાખતા આવડતું નથી. આપણે હોય તો શું કરીએ, આમાં મારે તમે નાખી દો, લ્યો આમાં જાતા છે કાંઈ, નજર સામે દેખાય છે. આ વિચાર કોને આવે? અતિ ભાવ પ્રેમ હોય, જાય આમાં તમે કયો એટલે જાય, પણ મને નાખતા આવડતું નથી, વાંક મારો છે એમ. ત્યારે મહારાજ ત્યાં અખંડ કાયમ માટે ગઢપુરમાં રોકાયા છે. બીજો સંકલ્પ ન થાય. કાલે આપણે ચરિત્ર કીધું હતું, ત્રાંબાના પતરા ઉપર લખાવી લેવું, ખુલ્લા પગે રજા આપી દેવી, છતાંય બીજો ભાવ ન થાય ભગવાન પ્રત્યે. આ કાંઈ નાની સૂની વાત છે? વળી સંતો, સદગુરુ સંતો તમારે ત્યાં પધરામણી આવતા હોય ને, તે ભક્તો બહુ પ્રેમી રહે. જેમ કે સંતો કેકમાં ભગત મહારાજની બહુ કૃપા લાગે છે, બંગલા મોટા હોય ને અમુકના તો હોય જ. હા મા બાપ, આ બધી મહારાજને તમારી કૃપાનું પરિણામ છે, તમારો રાજીપો કેવો. એ પાછા વરી વધારે પ્રેમ હોય, જેમ કે સ્વામી આમાં અમારું કાંઈ નથી, આ બધું મહારાજનું તમારું દીધેલું છે. શું કે? અને કીધું હોય તો પાંચથી આપો એમ દેવાય. પણ છતાં એટલી ભાવના છે, એ મોટી વાત છે કે આ કોકે આપેલું છે, એટલી ભાવના એ દિલથી હો, ખાલી બોલવા ખાતર નહીં, રાજી કરવા માટે નહીં. આ આપણું કાંઈ નથી એટલું મનાઈ જાય ને તો એ કામ થઈ જાય, તો એમાં મોહ નો રહે, વાસના નો રહે, બંધન ન થાય. અને કરવાનું હકીકત આ છે હો, કે આ જે કાંઈ છે એ આપણું નથી, ભાડે રહી છે એમ માનવું. કેવું? ભાડે રહી છે. અને હકીકત એવું જ છે કે નહીં, ભાડે જ છે. એટલે હું ઘણીવાર નિષ્કોણ સ્વામીને યાદ કરું, પેરે ઘરેણા પર નામ મન માનવે મોટા એ કેમ,
જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશે મનો એમ. જે કાંઈ સદગુણો છે, જે કાંઈ આપણામાં આવડત છે, જે કાંઈ સુખ સગવડતા સંપત્તિ છે, જે કાંઈ લોકેશણા છે, આપણને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે, એ મોટા પુરુષ અને ભગવાનની દેન છે એમ માનવું. આપણું નથી. આ તકલીફ આપણે હલવાઈ શીખ્યા, આપણે મેં કર્યું એમ માની છે ને, એમાં તો બંધન થાય છે. પૂજ્યપાદ જોગી સ્વામીની એમને થોડા આપણે માથા ટેકવીએ છીએ. અરે સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી હોય ને મહારાજની કૃપાથી કોઈને દીકરા થયા હોય કે કંઈક સારું થયું હોય ને હરિભગત દર્શને આવે એટલે છે જે વાત તો કરે, જો આ સ્વામી પાસે એવો તો સ્વામીએ આશીર્વાદ દીધા તો મન્યા પારણું બંધાણું. એટલે સ્વામી પાસે આવે અને કોકોરી પ્રેમી ભગત હોય કે સાધુ હોય, સ્વામી એમ કે સ્વામી રાજી થાય, સ્વામી આ તમે ઓલી પ્રાર્થના કરી હતી ને, તમે આશીર્વાદ દીધા હતા ને, આ જો એને ત્યાં પારણું બંધાણું. પૂજ્યપાદ જોગી સ્વામી આમ તરત જોઈએ ને આમ એવો માળા સાધુની જોડીમાં કંઈ છોકરા ભીરા હોય એ તો મહારાજ આપે. કોણ આપે? મહારાજ આપે. કોઈ દી વચ્ચે આવ્યા નથી હો, મેં કર્યું હું કરું એવો કોઈ દી એને ઊંડોય ભાવ થયો નથી. એમ આ જે કાંઈ છે ને એ કોનું છે? મહારાજનું છે ને હુંય મહારાજનું છું. અરે બાપ, આ દેહને આપણે રોજ નવડાવીએ છીએ, ખવડાવીએ છીએ રે, સારી જગ્યાએ સુવારી. અરે આ સવારથી સાંજ સુધી એની સરભરામાં લાગ્યા છે, એને કેમ સુખ આવે, છતાંય એક દિવસ એ આપણને છોડી દેવાનો છે કે ટેકો આપશે. બહુ સરસ સુભાષિતમાં એક શ્લોક છે, ધનાની ભૂમો પશવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારે જના સ્મશાને દેહ ચિત્તાયામ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવ એક. આ ધન સંપત્તિ જે કાંઈ છે, વાડી ઘોડી બેંકમાં તમારે લોકરમાં જે કાંઈ હોય ત્યાં બધું પડ્યું રહે છે હો. અર્ધાંગના પત્ની કહેવાય ક્યાં સુધી આવે? ઉમરા સુધી આવે. ગામના માણસો હોય સ્મશાન સુધી. આ દેહને બહુ હાચો થોડોક વધારે ટેકો આપે ચિત્તા સુધી. ક્યાં સુધી? ચિત્તા સુધી. ત્યાંથી તો પછી એકલા જ જવાનું લ્યો. જે જીવે નાના મોટા કરેલા કર્મો એ એની સાથે જાય છે હો. જેવા જેવા કર્મો કર્યા હોય એવા પરિણામ પછી એને ભોગવવા પડે છે. આપણે પ્રસિદ્ધ કીર્તન છે સાંભળ્યું હોય છે, દેવા તો પડે રે અંતે સહુને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આમાં કોઈ બાકાત નથી હો. જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની નજરે ચડે છે. જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે અંધો ને અંધી એની નજરે ચડે છે. દેવું દીધું એ તો દશરથ જાણે, દેવું દીધું એ તો દશરથ જાણે, પુત્ર વિયોગે એના પંડડા પડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. ભગવાનના બાપ કહેવાય. કોણ? ભગવાનના બાપ. અને સમર્થ કેવા? છતાં દેહ સ્વર્ગમાં જઈ શકતા આવી શક્તિ હતી. બોલો, છતાં એક કર્મ જો થઈ ગયું એવું, ચાર દીકરા હોવા છતાં કાંત દેનારા કોઈ ન મળ્યા હો. પાણી પાનારો કોઈ છેલ્લે નહોતો. એટલે જે કાંઈ નાના મોટા કર્મ કરીએ ને એનું પરિણામ અવશ્ય ભોગવવું પડે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ બહુ સરસ કહેતા
કે આમ પગલું માંડીએ ને કે આ શ્રીજી મહારાજની આજ્ઞા છે ને યાદ આવવી જોઈએ કે આ પગલું મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ તો જતું નથી ને. પગલે ને પગલે એવું જો અનુસંધાન હોય તો જીવનમાં ખોટું કામ ક્યારેય કરતો હોતો નથી. તો વાત એ કરતો હતો કે ગઢપુરમાં મહારાજ એ ગઢપુરવાસીનો પ્રેમ જોઈ અને ત્યાં રોકાયા છે. પ્રેમના તો એ પૂરણ દરિયા વિશુદ્ધ ભાવે ભર્યા રે. પ્રેમના તો એ પૂરણ દરિયા વિશુદ્ધ ભાવે ભર્યા રે. મહારાજ મળે અંતર ઠરિયા સંસાર સિંધુ તરિયા રે. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી ગોવિંદને મન ગમતા રે. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી આ પ્રેમી જનના પદ નીરજ મોટા મુનિવાર છે રે. આ પ્રેમી જનના પદ નીરજ મોટા મુનિવાર છે રે. લક્ષ્મી નારાયણ દાસ કહે છે પ્રેમી એને પ્રીછે રે. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી ગોવિંદને મન ગમતા રે. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી પ્રભુ પરાયણ જીવન જેના. પ્રભુ પરાયણ જીવન જેના મૂકી મનની મમતા રે. ધન્ય ધન્ય એ ગઢપુરવાસી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ